સર હવે ગુજસેટની એક્ઝામને આડે માત્ર 10 દિવસ રહ્યા છે. કોઈ એવી સ્ટ્રેટેજી આપો કે કામ થઈ જાય. ભાઈ સાહેબ છેલ્લા સુધી જોડાયેલા રહેજો. આ સ્ટ્રેટેજીમાં છેલ્લે તમને કંઈક બોનસ પણ મળશે. યસ, તમે સાચું જ સાંભળ્યું છે. ગુજસેટમાં કઈ રીતે માર્ક વધારે લાવી શકાય એના માટેનું બોનસ પણ મળશે. પહેલાં તો આ 10 દિવસમાં રણનીતિ શું હોવી જોઈએ? ભાઈ રણનીતિ ગુજસેટ માટે બહુ સાફ છે. પીવાયક્યુ કરી જ કાઢો. પાછલા 5 વર્ષના પીવાયક્યુ કરી કાઢો યાર. આપણી પીડબ્લ્યુ ગુજરાતી ચેનલ પર, યુટ્યુબ ચેનલ પર સવારે ઇંગ્લિશ મીડિયમમાં પીવાયક્યુ આવે છે, સાંજે ગુજરાતી મીડિયમમાં પીવાયક્યુ આવે છે, જેમાં તમને 2019, 20, 21, 22, 23, 24 ને 25 એમ કુલ 7 વર્ષના પીવાયક્યુ કરાવવામાં આવશે. ભાઈ સાહેબ મજો જ મજો છે, કરી કાઢો. બીજું વિચારવાનું શું? એનસીઆરટીની લાઈને લાઈન એક એક ચેપ્ટરની, ખાસ કરીને ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી હોય કે બાયોલોજી હોય, એમાં ખાસ વાંચો. મેથ્સ અને ફિઝિકલ કેમેસ્ટ્રીના ફોર્મ્યુલા કરી કાઢો. ઓર્ગેનિક કેમેસ્ટ્રીના રિએક્શન ખાસ કરજો. આ બધી વસ્તુ છે જે ગુજસેટમાં તમને નાની નાની ઝીણવટપૂર્વક મેક્સિમમ માર્ક અપાઈ શકે. જો સમય મળે ને તો ખાસ એનસીઆરટી એક્ઝામ્પલરના એમસીક્યુ પણ કરી લેજો. શું અવોઇડ કરવું જોઈએ ભાઈ? હવે તમારે લાંબી થિયરી લખવાની નથી, લાંબા દાખલા ગણવાના નથી, તો એવા 4-4 માર્કવાળી લાંબી થિયરીને લાંબા દાખલાની જે સાબિતી આવતી હતી અવોઇડ કરો. ડાયરેક્ટ સૂત્ર યાદ રાખો, એમસીક્યુ પ્રેક્ટિસ કરો. ગુજસેટમાં એક એમસીક્યુ 1 માર્કનો આવશે તો વેટેજ પણ એ જ રીતે છે. તો મહેનત એમસીક્યુ પર કરો. બીજી વસ્તુ ખાસ જોઈ લેજો, નેગેટિવ માર્કિંગ અટકાવવા માટે 5 ટિપ્સ આજે હું તમને આપું છું કે કઈ રીતે તમે નેગેટિવ માર્કિંગ અટકાવી શકો છો. પહેલી વસ્તુ, અંધાધૂંધ અનુમાન ટાળો. ઘણા બધા વિદ્યાર્થીને એવું થાય, સર 4 એમસીક્યુ ટીક કરી દઉં, 4માંથી 1 સાચો પડી ગયો તો બી કવર થઈ જશે. એવું નથી થતું વાલા. તારા 16 એમસીક્યુમાં 16 ઓપ્શનમાંથી 4 ઓપ્શન સાચા પડવાની શક્યતા એટલી જ છે, પાછી ઓછી. એટલે જો તમે શ્યોર હો, જો 4માંથી 2 વિકલ્પ ખોટા લાગતા હોય અને 2 સાચા શોધી શકતા હોય તો જ અનુમાન કરો, બાકી ગપ્પા મારવાનું છોડી દો. બીજી વસ્તુ, ફિઝિક્સમાં ડાયમેન્શન એનાલિસિસ, કેમિસ્ટ્રીમાં ઓક્સિડેશન આંકવાળા બધા પ્રશ્નો કે એવા બધા ટાઈપના પ્રશ્નોમાં પૂરતી કાળજી રાખો. જો 100% જવાબ સાચો લાગે તો જ ટીક કરો, ગપ્પા મારો નહીં. પહેલા વખતમાં ફટાફટ જોવા માંડો, જે આવડતા છે ટીક કરવા માંડો. બીજી વખત જુઓ, જે અઘરા લાગતા હોય એને ફરીથી સોલ્વ કરો, અને ત્રીજા રાઉન્ડમાં છેલ્લે જે બાકી હોય ફરી ટ્રાય કરો અથવા છોડી દો. બીજું, ઘણા બધા એવું કે સર બધા થઈ જાય પછી છેલ્લે OMR ભરું. એવું ના કરતા ઉપર નીચે થઈ જશે. 5-5 પ્રશ્નો OMRમાં ભરતા જજો. બીજી વસ્તુ, નીચેનામાંથી કયું સાચું કયું ખોટું એમાં વાક્ય રચના પર ધ્યાન આપજો. એનસીઆરટીમાં વાંચી હોય એ પ્રમાણે ખોટા સાચામાં બહુ બધા વિદ્યાર્થીઓને ભૂલ થાય છે, તો એમાં કાળજી રાખજો. ક્લિયર બેટા? સિલી મિસ્ટેક અવોઇડ કરજો. અગેન કીધું એ પ્રમાણે કરેક્ટ ઇનકરેક્ટ ધ્યાનથી, પ્રશ્નો ધ્યાનથી વાંચજો, એ તો કામમાં આવશે ખાસ. અને લાસ્ટ પોઈન્ટ, OMR શીટ ભરવામાં કાળજી રાખજો. 10 પેજનો જથ્થો અથવા 1 પેજમાં 3 ક્વેશ્ચન હોય તો એ 3 થઈ જાય એટલે OMRમાં કરી જ દો, નહીતર ઉપર નીચે થઈ જશે તો લોચા પડશે. એટલે ભાઈ બધા ક્વેશ્ચનના લાસ્ટમાં અટેન્ડ ન કરવા, અને આ 10 દિવસ તનતોડ મહેનત કરો તો જે તમને અપાઈ શકશે બેસ્ટ રિઝલ્ટ. ડન. આશા રાખું છું આ સ્ટ્રેટેજી તમારે કામમાં આવશે, અને અપકમિંગ 10 દિવસમાં એવી મહેનત કરો કે તમારે ગુજસેટમાં 120માંથી 120 આવે અને આવે જ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.